हेलो फ्रेंड, चैप्टर नंबर 9 श्रेणी सीधी આપણે ચાલે છે. સ્વાધ્યાય 9.3 દરેક લેક્ચરમાં મારા 7-8 ક્વેશ્ચન થતા હોય છે. મોટા છે, સાદુરૂપ ઘણું બધું આપવાનું હોય, બરાબર. ઘણું બધું અંદર વિચારવાનું પણ હોય છે. એટલા માટે તમારે પણ સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહેજો. તમે જેવા કરો તો ટાઈમ લાગે, બરાબર. હવે આપણે લગભગ 21 દાખલા સુધી પૂરા કરેલા. એના પછીનો જોઈએ તો સમગુણોત્તર શ્રેણીના પી ક્યુ અને આરમાં પદ અનુક્રમે એ બી સી છે, બરાબર. આપણને ખબર કે ભાઈ એ એનનું પદ આ તમને ખ્યાલ છે એ આ n - 1 બને. આ તો તમને ખબર જ છે, બરાબર. પી ક્યુ અને આરમાં પદ એટલે કે એ બી એ આપણા માટે એ છે. જો બે ભેગા લઈને કેપિટલ લઈ લો, બરાબર. એ પ્રમાણે ક્યુ નું પદ એટલે કે એ ક્યુ એ બી છે અને એ પ્રમાણે એ આર એ આપણા માટે સી છે, બરાબર. હવે આપણે બધું લખશો એ એન પ્રમાણે. જો તો આ એ માટે એ ઇઝ ઇક્વલ ટુ એ આર n હોય તો n - 1 તો p - 1, બરાબર. એ પ્રમાણે q માટે ચાલો b a r q - 1, બરાબર. એ પ્રમાણે આનું નામ c a r n હોય તો n ખબર ના હોય પડે n હોય તો n - 1. એ પ્રમાણે અહીં r છે, p હતા તો p - 1 લખ્યા, q હતા તો q - 1. એ પ્રમાણે અહીં r હોય તો અહીં આગળ, બરાબર, r - 1. આ બધા અહીં આગળ બધા અહીં પણ એક r છે, ફોર્મ અહીં કેપિટલ મળી ગયું, બરાબર છે. તો શું બધું સિમ્બોલ મિક્સ ના થાય, ક્લિયર? ચાલો, ઓકે. આપણી પાસે આમાં એક આ ત્રણ પરિણામ મળી ગયા. હવે આગળ લખેલું તો સાબિત કરો કે બરાબર 1 છે. આપણે કીધેલું આપણે કે સાબિત કરો કે એટલે હું લખું છું અહીંયા આગળ લેફ્ટ હેન્ડ સાઈડ એ q - r પછી b r - p અને આ c એ p - q કરતા લેફ્ટ હેન્ડ સાઈડ. ચલો, પણ જેની જે કિંમત છે મૂકી દીધી. ચલો a એટલે આર્ય પદ છે, તો અહીંયા આગળ a r p - 1 અને એની ઉપર q - r, બરાબર. ઘાત ઉપરની ઉપર એમની એમ છે. એ પ્રમાણે b વાળા પદ માટે b એટલે કોણ છે? જો એટલે કૌંસની અંદર a r q - 1 અને ઘાતની ઉપર બહાર આવીએ, ક્લિયર? એ પ્રમાણે c વાળું પદ મૂકો. c એટલે a r - 1 અને r એટલે કિંમતો મૂકી દીધી, ક્લિયર? હવે આ કિંમત આપણે મૂકી દીધી. હવે આપણે શું આપવાનું? ઘાતાંકના નિયમ પ્રમાણે એનું સાદુરૂપ આપણે આપી દઈએ. જો તમે ધ્યાનથી જુઓ તો જો ઘાતાંક નિયમ એટલે આ a વાળું પદ ઘાતની એટલે આની પર એક ઘાત કૌંસ છૂટે એટલે ઘાતનો ગુણાકાર, બરાબર ને? આ તમને ખબર છે a ની ઉપર m ઘાત હોય, b ની ઉપર પણ m ઘાત હોય અને અહીંયા આગળ n ઘાત હોય. તો જ્યારે કૌંસ છોડી દઈએ તો a m અને n એ પ્રમાણે b પણ m અને n એટલે ઘાતનો ગુણાકાર થાય કૌંસ છોડે, બરાબર. તો આના પર કઈ ઘાત ના લખીએ હોય તો માટે કેપિટલ A એની ઉપર q - r અને r p - 1 અને q - r, બરાબર. એ પ્રમાણે a માટે પણ r - p અને r q - 1 અને એની સાથે પણ r - p. એ પ્રમાણે a r - p અને r - 1 અને r - p. પૂરું થઈ ગયું. તો આપણને ખબર છે જો આધાર સરખા હોય, આ બધા આધાર સરખા
એ પ્રમાણે આ આર વાળા પદો અને એ વાળા પદો બરાબર. હવે હું અહીંયા આગળ લખું છું એનું આગળનું સાદું ઇઝ ઇક્વલ ટુ બરાબર જો એ અને એ એટલે આ એ વાળું પદ q માઇનસ r પ્લસ r માઇનસ p પ્લસ બરાબર છે અહીંયા આગળ r માઇનસ p p માઇનસ r માઇનસ p અને p માઇનસ q છે છેલ્લું p માઇનસ q એ સરખા કેમ આવે p માઇનસ q છે તો અહીંયા આગળ p માઇનસ q સુધારજો બરાબર. તે પ્રમાણે અહીંયા આગળ p માઇનસ એટલે એક કામ પૂરું થઈ ગયું. તો એ પ્રમાણે કેપિટલ આર ની વાત કરી તો કેપિટલ આર ઇન્ટુ આર એના માટે અહીંયા આગળ p માઇનસ 1 અને q માઇનસ r પ્લસ ફરીથી q માઇનસ 1 અને r માઇનસ p બરાબર પ્લસ અહીં ઘાતમાં છે અહીંયા લખું છું ઘાતમાં ચાલુ છે p માઇનસ q અને બરાબર સોરી r માઇનસ 1 અને p માઇનસ q ક્લિયર. ચાલો હવે જે આધારો બહુ બધા હતા જે આપણે ઘાતાંકના નિયમનો ઉપયોગ કર્યો હવે તમે ધ્યાનથી જુઓ અહીંયા આગળ જો અહીંયા આગળ q અને q કેન્સલ આ પ્લસ ના માઈનસ વાળું કેન્સલ r અને r કેન્સલ તો a ની 0 ઘાત ઇન્ટુ આ હવે અહીંયા આગળ વિસ્તરણ કરવાનું pq r p માઈનસ q અને પ્લસ r એ પ્રમાણે આગળ પ્લસ qr માઈનસ pq માઈનસ r અને p બરાબર r ની ઉપર જ છે પ્લસ r p rq માઈનસ p અને q ક્લિયર. તો અહીંયા આગળ તમે જુઓ એની 0 ઘાત એ પ્રમાણે અહીંયા બધા પદો જો pq એ પ્રમાણે pq કેન્સલ માઈનસ rp બરાબર તો પ્લસ rp કેન્સલ એ પ્રમાણે માઈનસ q બરાબર અને આ પ્લસ q આ કેન્સલ r અને r કેન્સલ બધા કેન્સલ તો r ની કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે કેટલા કહેવાય 1 is equal to 8 therefore right hand side બરાબર ક્લિયર. તો તમે જોઈ શકો આ બધા a r માઈનસ 1 કેવી રીતે લખાય એ આના આધારે અહીંયા જે ઘાત આવી જાય બસ એ પ્રમાણે અહીંયા આગળ p નું પદ તો a p એટલે a તો p અહીંયા આવી ગયા q નું પદ p આવી ગયો અને પછી કિંમત મૂકીને સિમ્પલ એક સાદુરૂપ આપવાનું હોય છે. ક્લિયર બરાબર. તો આ રીતે તમે એને ગણી શકો છો. તમે જો સાદુરૂપ સારા એવા છે પ્રેક્ટિસ કરવી તો જ એને આવડશે. જો એના પછીનો ક્વેશ્ચન છે સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ a અને n નું પદ b છે. તો સમગુણોત્તર શ્રેણી માટે આપણને ખબર છે કે ભાઈ સમગુણોત્તર શ્રેણીનું આપણને કીધેલું છે પ્રથમ પદ a અને n નું પદ એટલે કે an એ b છે. મતલબ કે b બરાબર શું થઈ જાય a r n માઈનસ 1 મળે આ સુધીનું કામ થઈ ગયું બરાબર. જો n પદોનો ગુણાકાર p છે કોની વાત છે સમગુણોત્તર શ્રેણીની વાત છે બરાબર. બીજી આપણને માહિતી આપેલી છે કે સમગુણોત્તર શ્રેણીના n પદોનો ગુણાકાર n પદોનો
ગુણાકાર p છે એનો મતલબ શું થઈ ગયો p સમગુણોત્તર શ્રેણીનો ગુણાકાર એટલે પહેલું પદ a બીજું પદ a r ત્રીજું પદ a r નો વર્ગ ચોથું પદ a r નો ઘન અપ ટુ છેલ્લા નંબરનું પદ તમને ખબર છે a r n માઇનસ 1 આ બધાનો ગુણાકાર છે ગુણાકારની નિશાની બધાનો શું છે ગુણાકાર છે વચ્ચેના પદોનો ગુણાકાર હવે આ ગુણાકાર છે તમે એનો સાદરૂપ આપી શકો છો ચલો જો ટોટલ પદ n પદ ટોટલ કેટલા પદ n તો મતલબ શું થઈ જાય a ની n ઘાત અને r ના પદની ઘાત બધી અલગ છે તો r માટે 1 ઘાત અહીંયા ઘાત થઈ 2 ઘાત 3 ઘાત ઘાતાંકોનો સરવાળો થાય ને બરાબર એ પ્રમાણે છેલ્લા નંબરનું n માઇનસ 1 ક્લિયર હવે તમને ખબર પડી ગઈ કે આટલો ભાગ જે છે એકથી શરૂ કરીને અહીં સુધીનો ભાગ હવે જે રાખે બરાબર અહીંથી આ ભાગને હું અલગ કરી દઉં છું હવે 1 વત્તા 2 વત્તા 3 અપ ટુ n માઇનસ 1 અને આપણી પાસે ટોટલ પદ કેટલા n માઇનસ 1 છેલ્લા નંબરનું પદ તો પહેલું પદ 1 બીજું પદ 2 ત્રીજું પદ 3 છેલ્લું પદ n માઇનસ 1 તો આપણા માટે n નું પદ પણ તમે જો આ જે પદ છે એ બધા એક એકનો વધારો થાય હવે આના માટે આ જે પદ છે ને આપણા માટે સમાંતર શ્રેણીમાં છે સમાંતર જે સમાંતર શ્રેણીમાં છે ક્લિયર ના ક્યાં છે તો સમાંતર શ્રેણીમાં છે કારણ કે તફાવત એક છે એક એકનો વધારો છે ગુણાકાર નથી એક એકમાં શું છે વધારો છે બરાબર તો આનો મારે સરવાળો કરવો હોય તો s છેલ્લા નંબરનું પદ n માઇનસ 1 બાય 2 2a એટલે પેલું પદ તો 1 પ્લસ આપણે લખીએ છીએ અહીંયા જે હોય તે n માઇનસ 1 સૂત્ર છે ને પ્રમાણે અને d તો કેટલા હતો કે એક એકનો વધારો ક્લિયર તો આનો આપણે સરવાળો કરીને ઉપર જવાબ લખવાનો છે બરાબર n માઇનસ 1 બાય 2 ની સામે તમે આપશો તો 2 આ તો એક સાથે ગુણાકાર n અને માઇનસ 2 આ એક સાથે ગુણાકાર 2 અને 2 કેન્સલ તો ઇઝ ઇક્વલ ટુ આપણને મળે અંદર n માઇનસ 1 બાય 2 એટલે આ પદ જે હતું આ પદ છે ને એનો જવાબ ના મળે માટે p બરાબર ऐसे બધું રાખેલું a ની n ઘાત r ની આ બંને પદ મળ્યું n માઇનસ 1 બાય 2 એટલે આપણને p મળ્યું કારણ કે આપણને જે કીધેલું n પદનો ગુણાકાર કરીએ આ એનું સાદરૂપ બનાવો બરાબર હવે આગળ સાબિત કરો કે p સ્ક્વેર બરાબર આ પદ છે સાબિત કરો કે p સ્ક્વેર બરાબર તમારે સૌથી પહેલા ડાબી બાજુ p સ્ક્વેર p એટલે આખું આ પદ તો a n r n માઇનસ 1 બાય 2 એનો સ્ક્વેર પણ તમને ખબર છે કઈ આગળ ઘાતનો શું થાય અહીં આગળ ગુણાકાર થાય તો ઘાતનો ગુણાકાર તો અહીં આગળ લખીએ 2n r અહીં આગળ 2n n માઇનસ 1 બાય 2 2 ને 2 કેન્સલ તો બરાબર a રેઝ ટુ 2n r રેઝ ટુ n n માઇનસ 1 આટલું પદ મળ્યું ઇઝ ઇક્વલ ટુ જો a અહીંયા a n બરાબર b એટલે આ પદ છે પ્રથમ પદ તમારું એ છે પ્રથમ પદ તમારું કયું છે એ છે તો સાબિત કરો કે ab ની n ઘાત બરાબર તો તમે જો અહીં પણ n ગુણાયેલો છે અહીં પણ n ગુણાયેલો છે બરાબર છે આપણે સાબિત કરવાનું જે પદ છે અહીંયા આગળ ab ની n ઘાત તો જો અહીં પણ n ગુણાયેલો અહીં પણ n ગુણાયેલો તો
એ સ્ક્વેર આ n - 1 અને એની પર n ઘાત જેમ ગુણાકાર થાય બધા પદનો ગુણ્યા એમ n બાર કાઢી દીધા બરાબર. હવે અહીંયા ગાડી હું એને છોટો કરી દઉં એ ફરીથી એ આ n - 1 એ સ્ક્વેર હતા બરાબર. તો એ સ્ક્વેર બે વખત a ગુણ્યા a. હવે તમે જો અહીંયા ગાડી પ્રથમ પદ તો a જ છે તો a અને જે બીજું પદ b તો આવી ગયું a r⁻n - 1 a r⁻n આ m ના m અને આ b ક્યાંથી આવ્યું તો કે આપણે જે પરિણામ છે ને એ લખી દો એકનો ઉપયોગ કર્યો મેં તો અહીંયા ગાડે ab ની n ઘાત એકનો ઉપયોગ કર્યો ઇઝ ઇક્વલ ટુ આ લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ બને. ક્લિયર? તો જો સાદુરૂપની અંદર ખૂબ ધ્યાન રાખવાનું કે અહીંથી પાછું એ સમાંતર આવી ગયો છો એ સમાંતર શ્રેણી આવી ગયું એટલે સમાંતર શ્રેણીનો જે પદ છે તમે અહીંયા ગાડે એનું અરેથી સમાંતર શ્રેણીનો મેં અહીં સરવાળો હતો તો સરવાળાના સૂત્ર પ્રમાણે પાછું એક પદનું સાદુરૂપ આપી અહીંયા પરિણામ મેળવ્યું એ પરિણામનો ઉપયોગ કર્યો બરાબર ત્યારે એનું સાદુરૂપ થયું એટલે આ પ્રમાણે એ પ્રેક્ટિસથી જ આવડશે અદરવાઇઝ તમે આ ગણી શકશો અને જો બે દાખલામાં 15 થી 16 મિનિટ જતી રહી. ચાલો ભાઈ 24મો ક્વેશ્ચન છે કે સમગોત્ર શ્રેણીના રિલેટેડ સમગોત્ર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળા ફરીથી પાછો n+1 પદથી 2n પદના સુધીના સરવાળા સાથેનો ગુણોત્તર r 1/r⁴n થાય છે તેમ સાબિત કરો. બરાબર વાક્યરચના થોડી વિચિત્ર સમજવી પડે છે. સમગોત્ર શ્રેણીના પ્રથમ n પદોના સૌથી પહેલા આપણે લખી લઈએ કે ભાઈ સમગોત્ર શ્રેણીમાં પ્રથમ પદ એ અને ગુણોત્તર સામાન્ય ગુણોત્તર આ. બરાબર તો તમને ખબર છે તો માટે શ્રેણી શું બને? શ્રેણી તો પહેલું પદ ar સ્ક્વેર ar ક્યુબ બરાબર ક્યાં સુધી તો આ n માઇનસ 1 આ તમને ખબર જ છે આ n માઇનસ પછી આગળ પાછું ચાલુ છે જો પછી n+1 નું પદ n+1 નું પદ તમે જો પહેલું પદ એટલે r હંમેશા જે બોલાય બીજા નંબરમાં બોલાય બીજું પદ તો r ની કિંમત 1 ઓછી બોલાય ત્રીજું પદ તો r ની કિંમત 2 ઘાત. હવે સમજો બોલાય ચોથું પદ પહેલું બીજું ચોથું r ની કિંમત બરાબર એટલે n નું પદ તો n-1 થઈ ગયું એ પ્રમાણે n+1 નું પદ આ n નું પદ એથી એક વધારે તો હવે અહીંથી ચાલુ થાય તો આ જે પદ છે હું અહીંયા લાઈન પર બતાવું છું અહીંયા આગળ આ n થઈ જાય પછી આ n+1 થઈ જાય એમ કરતા ક્યાં સુધી આપણે કીધું છે 2n પદ સુધી ક્યાં સુધી કીધું આપણને 2n પદ સુધી તો અહીંયા આગળ આ 2n જે પણ હોય એનાથી એક છેલ્લા નંબરનું જે પદ બોલાય જેમ કે n નું પદ n-1 ત્રીજું પદ તો એ બરાબર તે પ્રમાણે અહીંયા આગળ તમે એને આ રીતે આપણે લખી શકીએ છીએ. ક્લિયર? ચલો આ વાક્ય જો ખબર પડી ગયું અર્થઘટન તો આગળનું કામ પછી લખેલું છે શું કીધું છે સમગોત્ર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળા n પદો એટલે અહીંયા સુધી અને પછી આ પદ નો ગુણોત્તર એટલે એનો ગુણોત્તર બરાબર આપણે લખીએ કે માટે માગેલ ગુણોત્તર તો પ્રથમ n પદનો પ્રથમ n પદ બરાબર છે નો સરવાળો અને પછી ત્યાંથી n+1 થી 2n
ક્લિયર? તો આપણને આ રીતે કીધેલું છે, હવે તમને ખબર જ છે. તો ઇઝ ઇક્વલ ટુ પ્રથમ n પર એટલે અહીંયા સુધીમાં લખીએ જ એટલે કે a પ્લસ ar પ્લસ ar સ્ક્વેર પ્લસ ar ક્યુબ અપ ટુ ar છેદમાં અહીં કેવા શરૂ થાય એટલે આવી a r n a r m i n પ્લસ 1 પ્લસ a r એક એક વધતા જાય ક્યાં સુધી છેલ્લું પદ આપ્યું છે a r 2m માઇનસ 1 ક્લિયર? તમને ખબર આ તો સમગુણોત્તર શ્રેણી છે, તો સમગુણોત્તર શ્રેણીનો સરવાળાનું સૂત્ર તમને ખબર જ છે a n minus 1 r minus 1 આ નિયમ પ્રમાણે a એટલે કે પ્રથમ પદ ઉપાડવાનું બરાબર n બાકીને એમનું એમ જ તો એ પ્રમાણે ક્લિયર? તો ચલો એ નિયમ પ્રમાણે કઈ રીતે લખાશે એક સેકન્ડ વિચારો. બરાબર છે વિચાર લીધું તે જ નિયમ પ્રમાણે ચલો એ એટલે પહેલું પદ બરાબર છે. હવે આપણને એ ગણે કઈ સૂચના નથી તો લખી નાખો ડાયરેક્ટ એ પ્રમાણે r રેસ ટુ n r માટે કઈ સૂચના નથી તો -1 અપોન r -1 એ પ્રમાણે ચલો અહીંયા પહેલું પદ આપવા થાય ના થાય એ r બરાબર બાકી તો બધી એમ જ આવે નિયમ પ્રમાણે r ની m -1 r -1 બધી આ પ્રમાણે ચાલે. ક્લિયર? હવે તમે જો આ તો આખું પદ આખું કેવું છે કોમન ઉડી ગયું એ અને ઉડી ગયા તો બરાબર 1 અપોન r રેસ ટુ n આ એનો જવાબ ગુણોત્તર સાબિત થાય છે. ક્લિયર? તો બરાબર આ રીતે તમારે એને લખવાનું છે. બરાબર? ચાલો જુઓ 25મું બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. a b c d સમગુણોત્તર શ્રેણીમાં હોય તો બતાવો કે a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર d સ્ક્વેર ab પ્લસ bc પ્લસ cd નો સ્ક્વેર આવું આપણે સાબિત કરવાનું છે. બરાબર? જો હવે સમગુણોત્તર શ્રેણીમાં છે a b c d એ આપણી પાસે a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર હું જરા રકમ ચેક કરું b સ્ક્વેર c સ્ક્વેર d સ્ક્વેર ઓકે બરાબર જ છે. હવે અહીંયા સમગુણોત્તર શ્રેણીમાં હોય એટલે ઓટોમેટિક સમગુણોત્તર શ્રેણીમાં આ સરળ સમગુણોત્તર ચાર પદ થઈ ગયા ને તો વધારી લઈએ. ધારો કે a બરાબર a જ પછી b બરાબર a r સમગુણોત્તર શ્રેણી a r સ્ક્વેર t બરાબર a r ક્યુબ બને કે આ પહેલું પદ બીજું પદ આ એક r વધે ત્રીજા પદમાં r સ્ક્વેર પતી ગયો ક્વેશ્ચન. હવે ડાબી બાજુ જમણી બાજુ કિંમત મૂકવાની ખાલી હવે લેફ્ટ હેન્ડ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ ની અંદર આપણને આપેલું છે a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર d સ્ક્વેર કિંમતો મૂકી ચલો a એટલે a પર એનો સ્ક્વેર છે તો a સ્ક્વેર છે p એટલે a r પર એનો સ્ક્વેર છે તો a નો પણ સ્ક્વેર અને r નો પણ સ્ક્વેર પ્લસ એ પ્રમાણે a સ્ક્વેર તો ઘાતનો ગુણાકાર એટલે r ની 4 ઘાત. ક્લિયર? કિંમતો મૂકી એ પ્રમાણે ફરીથી b એટલે a સ્ક્વેર r સ્ક્વેર c a સ્ક્વેર અને r ની 6 ઘાત 9 ના થાય ઘાતનો ગુણાકાર છે t સોરી આ c હતો એટલે 4 ઘાત અને d એટલે a નો t નો સ્ક્વેર a નો સ્ક્વેર અને r ની 6 ઘાત. ક્લિયર? તો મને મૂકી દીજો a સ્ક્વેર એટલે a સ્ક્વેર b તો a સ્ક્વેર r સ્ક્વેર c
સ્ક્વેર એટલે 2 દુ 4 બરાબર 2 નો વર્ગ 4 નહીં ઘાતના ગુણાકારના નિયમ પ્રમાણે એ પ્રમાણે ફરી પાછો અહીં આગળ b છે તો a સ્ક્વેર અને r સ્ક્વેર c હતો એટલે a સ્ક્વેર અને 2 દુ 4 અને a સ્ક્વેર એટલે 2 દુ 6 ક્લિયર પૂરું થઈ ગયું હવે સાદું તમે શું કરી શકો બહુ બધું કોમન કાઢી શકો છો શું કોમન નીકળે a સ્ક્વેર પહેલામાંથી a સ્ક્વેર બીજું કંઈ નીકળતું નથી 1 r સ્ક્વેર r ની 4 ચલો અહીં આગળ ધ્યાનથી જો તો a અને r બંને કોમન નીકળે a સ્ક્વેર r સ્ક્વેર કોમન તો પહેલા બાદ 1 વધે અહીં r નો વર્ગ વધે અહીં r ની 4 ઘાત ધ્યાનથી જુઓ તમે તો આ પદના પદ બે સરખા થઈ ગયા આ નાનો ગુણાકાર તો a ની 4 ઘાત r નો વર્ગ 1 પ્લસ r સ્ક્વેર r ની 4 ઘાત નો વર્ગ આપણને લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર મળ્યું હવે આપણે એ જ રીતે કોની સાબિત કરીએ રાઈટ હેન્ડ સાઈડનું સાબિત કરીશું બરાબર આપણને આ પદ મળવું જોઈએ તો હવે રાઈટ હેન્ડ સાઈડની અંદર આપણને AB BC CD નો વર્ગ હવે આપેલું ચલો કિંમત મૂકતા જઈએ કિંમત મૂકી દો ચલો A એટલે H અને B એટલે AR એટલે ફરીથી AR ફરીથી B એટલે AR અને C એટલે AR નો વર્ગ ફરીથી C એટલે AR નો વર્ગ અને D એટલે AR નો ઘન અને કૌંસની બહાર વર્ગ લખાય ક્લિયર તો તમે ધ્યાનથી જો અહીંયા આ વર્ગનો હું કશું કરતો નથી હવે કૌંસની અંદર એટલે જો આ કૌંસ અને બીજો એક કૌંસ આને કઈ કરતો એટલે એમના એમ બહાર અંદર તમે જો અહીંયા અંદર એટલે a નો વર્ગ બધામાંથી બહાર ક્લિયર તો અંદર વધે અહીંયા એટલે એનો વર્ગ એટલે એનો વર્ગ એટલે એનો વર્ગ એનો વર્ગ બહાર કાઢો અહીંયા વધ્યા આ અહીંયા વધ્યા r નો વર્ગ r નો ઘન અહીંયા વધ્યા r ની 5 ઘાતનો સરવાળો બરાબર હવે એ પ્રમાણે અહીંયા કરજો ફરીથી તમે ધ્યાન કરી લો તો ફરીથી પાછા r એક કોમન નીકળે અંદર તો ઇઝ ઇક્વલ ટુ a r કોમન તો અંદર વધ્યા 1 r નો વર્ગ r ની એક એક ઘાત ઓછી 4 ઘાત કૌંસ અને વર્ગ બરાબર હવે આ વર્ગ હતો કૌંસની બહાર વર્ગ એ ઘાતના નિયમ પ્રમાણે આને પણ અપાય આને પણ અપાય એટલે એ 2 ગુણ્યા 2 4 r નો વર્ગ અને આ કૌંસ 1 પ્લસ r સ્ક્વેર r ની 4 ઘાતનો વર્ગ તમે જોઈ લો માટે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ સાબિત થાય છે લાંબો આવ્યો ક્વેશ્ચનમાં કંઈ નહીં ખાલી આ અગત્યનું કે અપાય છે આ પાસા મૂત્ર આધારી લો અને કિંમતો મૂકી દો એટલે આપણું કામ થોડું સરળ થઈ જાય ક્લિયર ચલો હવે એક નવો ટોપિક આવે છે યાદ કરો આપણે 9.2 ની અંદર એક આવો એક સમાંતર મધ્યક હતો સમાંતર મધ્યક છે અને મધ્યકો બરાબર અને સમાંતર મધ્યક બરાબર તો આપણે એક ટોપિક આવી આની અંદર શું બધાને યાદ કરો આના માટે 3 કિંમત કે જો A B C समांतर છે समांतर શ્રેણીમાં તો ભણી ગયા યાદ કરો समांतर શ્રેણીમાં હોય તો તમને યાદ છે કે 2b બરાબર a + c બને અથવા તો p બરાબર a + c ભાગ્યા 2 બને ક્લિયર તો આને આજે આપણે કહેતા હતા કે જો
એ અને બીનો સમાંતર મધ્ય એ, બરાબર, એ હોય તો એ ઇઝ ઇક્વલ ટુ આપણે લખતા બંનેનો સરવાળો ભાગ્યા 2. આ તમને પરિણામ તો આવ્યું જ છે. આ વચ્ચે ઓટોમેટિક એ પદ મળે. એ પછી સમાંતર મધ્યકો, તો સમાંતર મધ્યકો માટે યાદ કરો, આના માટે a1 a2 a3 an b, આ બધા સમાંતર મધ્યકો. આ એ એક હતો એટલે a. a1 એટલે શું લખતા યાદ કરો, a1 એટલે a પ્લસ d, બરાબર, a2 એટલે a પ્લસ 2d, a3 a પ્લસ 3d. તો લખતા, પરંતુ d એટલે શું યાદ છે ને, d માઇનસ a n પ્લસ 1. એટલે પહેલું પદ છેલ્લું પદ આપેલું હોય તે બીજામાંથી છેલ્લું બાદ કરો અને જેટલા પદ કીધા 3 ઉમેરવાના કીધા હોય તો 3 વધતા અને 4 ઉમેરવાના કીધા હોય તો 4 વધતા, બરાબર. એ પદ મૂકો, સાદરૂપ આપો, જે કિંમત મળે d એ મૂકી દો, ઓટોમેટિક બધા પદ એવી રીતે ગોઠવાઈ જાય કે જે એ સમાંતર શ્રેણીમાં હોય, બરાબર. તો આવી જ રીતે આપણે આજે ભણવાનું છે સમાંતર સમગુણોત્તર મધ્યક. આ જ કન્સેપ્ટ, કોઈ ફેરફાર નહીં, આ જ રીતે આગળ વધવાનું છે, બરાબર છે. તો જો આ જ રીતે બીજો જે કન્સેપ્ટ છે એ સમગુણોત્તર મધ્યક. પછી મધ્યક હોય સમગુણોત્તર મધ્યક, બરાબર. તો જો ધ્યાનથી કે ભાઈ ધારો કે આ તમે કીધું હોય a b c, બરાબર, એ સમગુણોત્તર શ્રેણીમાં છે. આ સમગુણોત્તર શ્રેણીમાં હોય તેની વ્યાખ્યા કરવાની કે ક્રમિક પદોનો ભાગાકાર એટલે કે ગુણોત્તર સમાન હોય, બરાબર. મતલબ કે ક્રમિક પદોનો ગુણોત્તર સમાન હોય. આપણને ખબર છે ક્રમિક પદોનો ગુણોત્તર કેવો સમાન હોય. ક્રમિક પદોનો ગુણોત્તર તો મતલબ કે આ બેની વાત કરો તો હંમેશા બીજું પદ ભાગ્યા પહેલું પદ ઇઝ ઇક્વલ ટુ આ બંનેની વાત કરીએ તો આમાં બીજું પદ c અને પહેલું પદ b. તમે ચોકડી ગુણાકાર કરો તો અહીંયા આગળ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ac બને. ઓકે, તો માટે b ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર ac બને. આ એક પરિણામ થઈ ગયું, યાદ રાખવાનું. જ્યારે કોઈ પણ ત્રણ પદ સમાંતર માટે શું હતું, વચ્ચેનું પદ 2b બરાબર a વત્તા c, એમાં સરવાળો હતો, આમાં ગુણાકાર છે એટલે ગુણાકાર આવજો b સ્ક્વેર બરાબર ac. એટલે ભૂલી જવાય એટલે મેળવી દેવાય. મને યાદ કરું કઈ રીતે આ આન્સર સૂત્ર યાદ રાખવા યાદ કઈ રીતે મળી કઈ રીતે યાદ રાખવું, તમે ભૂલી ગયા તો આ રીતે બનાવી શકો છો, બરાબર. હવે એક પરમેનન્ટ યાદ રાખવાનું કે હવે તમે કીધું હોય કે જો a અને b નો સમગુણોત્તર મધ્યક, સમગુણોત્તર મધ્યક કેપિટલ G છે. તો શું થાય, આ નિયમ પ્રમાણે a અને b નો a અને c નો ગુણોત્તર મધ્યક b, તો અહીં જે બે અને હોય તેનો ગુણાકાર, અને જેના માટે મધ્યક શબ્દ લખેલો હોય એનો વર્ગ. તો ઓટોમેટિક આ બની જાય b સ્ક્વેર આવે છે, બરાબર છે. તો ઓટોમેટિક g બરાબર વર્ગમૂળમાં a. ક્લિયર? તો આ રીતે આપણે યાદ રાખવાનું. તો હંમેશા આ g એવી રીતે હોય કે જેથી a g અને b એ સમગુણોત્તર શ્રેણી બને. ક્લિયર? એક ઉદાહરણ લઈએ આપણે, બરાબર. એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે તમને પ્રશ્ન પૂછવામાં આવે, દાખલા તરીકે તમને કહેવામાં આવે કે ભાઈ બે
અને 8નો ટૂંકો પ્રશ્ન આવે એમસીક્યુમાં ગુણોત્તર મધ્ય ખાલી જગ્યા છે બરાબર આ વાક્ય લખવાનું એ અને બી નો સમગુણોત્તર મધ્ય બરાબર ગુણોત્તર એટલે સમગુણોત્તર મધ્ય જી છે યાદ રાખવાનું આપણે લખવાનું કે 2 અને 8નો ગુણોત્તર મધ્ય જી તો શું હતું બનેલું સૂત્ર જી સ્ક્વેર બરાબર એ એટલે અહીંયા આગળ જેના માટે ગુણોત્તર મધ્ય હોય એ બી એટલે કે 2 અને 8નો ગુણાકાર તો જી સ્ક્વેર બરાબર 16 તો જી બરાબર 4 ક્લિયર તો 4 એનો શું હોય જવાબ મળે 4 અમારી રીતે ટૂંકા પ્રશ્નો તમારે પૂછાય વાક્ય તમારે યાદ રાખવાનું અને પ્રમાણે બધુંની શું કરવાની આગળ ગોઠવણી કરવાની છે ક્લિયર હવે આ જ વસ્તુનો ઉપયોગ કરીએ અને જે રીતે સમાંતર મધ્યકો મેળવેલો એ રીતે અહીંયા આગળ સમગુણોત્તર બરાબર સમગુણોત્તર મધ્યકો જો હવે એના પછી સમગુણોત્તર મધ્યકો બહુવચન છે બરાબર તો આના માટે આપણે મેળવીએ કઈ રીતે થાય જો ધારો કે small a g1 g2 g3 up to gn છેલ્લો b એ સમગુણોત્તર મધ્યકો છે બરાબર હવે સમગુણોત્તર મધ્યકો મતલબ શું કે શ્રેણી સમગુણોત્તર બને માટે શ્રેણી સમગુણોત્તર બને શ્રેણી કેવી બને સમગુણોત્તર બને એનો મતલબ શું થાય કે a એટલે a જ હોય g1 એ r બને g2 એ r સ્ક્વેર બને g3 એ આ ધ્યાનથી જો પહેલો જી તો r એક વખત g2 તો r બે વખત g3 તો r ત્રણ વખત તો એ પ્રમાણે gn શું થાય એ r⁻m ક્લિયર બરાબર છે તો ઓટોમેટિક b નો નંબર શું થઈ જાય b એના પછી તરત છે તો ઓટોમેટિક b શું થઈ જાય એ r⁻m+1 થાય કે નહીં એક વધારે એના પછીનું પદ છે જો એના પછીનું એન માટે એમ જ થાય તો બી માટે એના સંખ્યા પડી બરાબર જો ફરીથી એક વખત સમગુણોત્તર મધ્યકો a g1 g2 g3 gn up to b એ સમગુણોત્તર મધ્ય આપણા સમગુણોત્તર મધ્ય a અને b ની વચ્ચે હંમેશા એ રીતે ગોઠવાય કે આખી શ્રેણી એ કેવી બને સમગુણોત્તર બને એટલે મતલબ કે એનો રેશિયો એટલે ગુણોત્તર ભાગાકાર બીજું પદ અને પહેલા પદની ભાગાકાર હંમેશા એક સમાન થાય એ રીતે પદોની ગોઠવણી ઓટોમેટિક થઈ જાય બરાબર તેનો મતલબ આપણે શું કર્યું આ તમને ખબર છે એ છે આપણી એટલે પહેલાનું નામ થયું એ બીજાનું નામ મેં એ આર આપ્યો ત્રીજાનું નામ બી ત્રીજો 2 નંબર તો 2 નંબર 3 નંબર તો 3 ઘાત એ રીતે એમની એન ઘાત અને એના પછીનું તરત પદ હતું એટલે ઓટોમેટિક અહીંયા n+1 થાય કે ના થાય ને બરાબર ઓકે માટે ફરીથી લખું છું માટે b = a r n+1 બને બરાબર હવે અહીંયા આગળ r એટલે ગુણોત્તર તો જો તો માટે b છેદમાં a r n+1 છેદમાં લઈ આવ્યો બરાબર હવે તમને ખબર જો વર્ગ હોય તો વર્ગ દૂર કરવા માટે શું લેવું પડે વર્ગમૂળ ઘન હોય તો ઘનમૂળ બરાબર જેમ કે એનો ઘન તેનું ઘનમૂળ 1/3 એની 4 તો તમે કહો ઘાતનો ગુણાકાર તો ઉડી જાય ઘાતનો ગુણાકાર ઉડી જાય એટલે આની વ્યસ્ત ઘાત અને કેવી ઘાત કહેવાય ટૂંકમાં જે હોય એની વ્યસ્ત ઘાત એનું મૂળ કહેવાય બંને બાજુનો ઘાત તો માટે n+1 મૂળ બંને
बाजू लेता तो मतलब कि आ n + 1 એનું મૂળ એટલે ટુંબેના બેસ કરી દેવા n + 1 b એ ઘાત દૂર કરવા માટે એની વ્યસ્ત ઘાત બંને બાજુ ગુણી દેવાની તો ઘાત ગુણાકાર એટલે ઉડી જાય એટલે અહીંયા બરાબર b/a n + 1 એટલે આ આની કિંમત મળી જાય એ આની કિંમત મૂકી દો પણ ઓટોમેટિક પહેલા નંબરનો ગુણોત્તર મધ્ય બીજા નંબરનો ગુણોત્તર મધ્ય એ તો હોય જ આપણી પાસે અને આપણે આ રીતે તમે આ શોધી નાખો તો તમને આ રીતે એ આપણે શોધી શકીએ છીએ બરાબર હવે આજે ભણ્યા એનું એકાદું ઉદાહરણ પણ લઈ લઈએ સાથે સાથે ઓકે જો હવે 26મો ક્વેશ્ચન છે એનું ઉદાહરણ સ્વરૂપે આપણે એને લઈ લઈએ છીએ બરાબર જો 3 અને 81 વચ્ચે એટલે છે ને અહીંયા a અને b વચ્ચે તો આપણા માટે a બરાબર 3 b બરાબર 81 વચ્ચે બે સંખ્યા એટલે g1 અને g2 બે સંખ્યા g1 અને g2 मतलब કે n બરાબર 2 બને ઉમેરો કે જેથી બનતી શ્રેણી સમગુણોત્તર હોય બરાબર છે તો માટે આપણને ખબર છે ચલો 3 g1 g2 અને 81 હવે તમને ખબર છે g1 એટલે એ r g2 એટલે r સ્ક્વેર અને 81 r કઈ રીતે મળે એ તો મને મળે એ તો ખબર જ છે પેલું બદલે જ કહેવાય એ તો આપણને ખબર જ છે એ બરાબર 3 આપણે લખેલા છે r શોધવાના તમે સૂત્ર હતું ને r બરાબર માટે r બરાબર b ભાગ્યા a 1/n + 1 b એટલે કોણ 81 ભાગ્યા 3 1 n એટલે કેટલા 2 ને 3 તો ઘનમૂળ ચલો લગાડે 81 ભાગ્યા એટલે 27 અને 27 નું ઘનમૂળ તમને ખબર છે 3 એટલે આની કિંમત 3 મળી ગઈ પૂરો થઈ ગયો ક્વેશ્ચન બરાબર આપણે 3 મળી ગયા અમારાની જરૂર નથી મને કાઢી નાખવું બરાબર સમગુણોત્તર શ્રેણી બને તો આપણે 3 એટલે કે 3 પછી a r ફરીથી લખું r સ્ક્વેર અને 81 એટલે આ a એટલે કે 3 અને r ની કિંમત 3 ફરીથી a એટલે 3 નો વર્ગ આ લખેલું છે આ 3 અને 81 એમના એમ છે તો ઓટોમેટિક 3 × 3 9 અને 9 તારીખ 27 અને 81 તો ઉમેરેલી બે સંખ્યા ઓટોમેટિક 9 અને 27 રીતે ગોઠવાઈ ગયા જેથી કરીને એ સમગુણોત્તર શ્રેણી બને ઓકે સમજો બરાબર હું આશા રાખું કે તમે બરાબર સમજ્યા હશો ઓકે પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આના પછીનો ટોપિક 9.3 કેમનું ચાલે કેટલી બધી વાર લાગે ક્લિયર તમે પણ પ્રેક્ટિસ કરજો તો જ આવડશે અધરવાઇઝ જતું રહેશે સમજણ પડશે નહીં ઓકે થેન્ક યુ